તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો। હિંમતનગર અને વડાલી વિસ્તારમાં વરસાદ થયો હતો। તો હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। કાંકણોલ, બેરણા, બળવંતપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને કાળઝાળ ગરમી વચ્ચે લોકોને મોટી રાહત મળી છે। તો સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સમગ્ર જિલ્લામાં વહેલી સવારે જ વરસાદનું આગમન થયું। હિંમતનગર અને વડાલી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ ચારેય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ શહેરના મહીસાગર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠાના દ્રશ્યો છે। લાગે છે કે રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કાળઝાળ ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે। તો અનેક રાજ્યના વિસ્તારો છે કે જ્યાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તો સાબરકાંઠા, મહીસાગર તથા અરવલ્લીમાં પણ મેઘમહેર જોવા મળી।